માટે તો એ આજનો દિવસ એવું લાગે છે કે આજે જ આ ઘટના બની છે. મારું એટલું જ કહેવાનું છે કે જે ઘટના જેના બેદરકારીના લીધે બની છે, આ બધા તંત્ર હોય કે તંત્રના લાગતી અધિકારીઓ હોય કે પછી એલેક્ઝોનવાલા હોય કે સ્કૂલના સંચાલકો હોય, આ બેદરકારીના લીધે આ ઘટના બની છે. છતાં તમે જોતા હશો કે એ કોઈ પણ લોકો અમારા કેસમાં અમારું સપોર્ટ કરતા નહીં. 2 વર્ષથી અમને ન્યાય મળતું નહીં અને હવે એવું લાગે છે કે હવે વર્ષો પણ બીતી જશે તો પણ અમને ન્યાય મળશે જ નહીં. કારણ એ લોકોને, સત્તાધારી લોકોને ખાલી સત્તાનું, પૈસાનું ને બધાનું મોહ છે. તમે જોઈ શકો છો, અમે અમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા આવે તો પણ પોલીસનું કેટલી બધી ટીમ અહીંયા છે, બરાબર. અરે જ્યારે સ્કૂલ પ્રશાસન હોય કે બધા અધિકારીઓ હોય, હાઈકોર્ટ ઓર્ડર કરતી હોય કે એ લોકો ગુનેગાર છે, એમના પર એક્શન લો, છતાં એના પર એક્શન ન લેતા, એના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરતા એ પીડિત પરિવારોને હેરાન કરે છે. વારે ઘડી એ પોલીસવાળા તંત્રના એક્શનથી અમે હેરાન કરે છે. તો તમે જોઈ શકો છો, તંત્ર ખાલી પીડિતો માટે અને જનતા માટે નથી, એ ખાલી એમનું પોતાની રોટલી શેકવા માટે સત્તા ઉપર બેસેલા છે. 2 વર્ષથી કોઈ પણ કાર્યક્રમ હોય, કશું ફંક્શન હોય તંત્રનું, તો અહીંયા પીડિત પરિવારના ઘરે પોલીસ બેસાડીને ગોપાલ શાહ હોય કે વિનોદ રાવ હોય કે પછી પરેશ શાહ હોય, એને એ લોકો ઇન્વાઇટ કરે છે. જ્યારે હાઈકોર્ટ એમને ગુનેગાર તરીકે જામીન ઉપર છોડે છે, છતાં એમને એ લોકો ઇન્વાઇટ કરે છે અને અમે પીડિત થઈને અમારા ઘરે પોલીસવાળા બેસાડીએ છીએ. એટલું બધું સારું ન્યાય એ તંત્ર અમારા જોડે કરી રહ્યા છે. તો અમે 2 વર્ષ શું, અમે આખી લાઈફ ટાઈમ અમે છોકરા પાસે બી જાય ને તો પણ એ લોકો અમે ન્યાય નહીં આપતા. કારણ ન્યાય માટે બેસેલા વ્યક્તિ 2 વર્ષ ન્યાય માટે લાગતા નથી, બરાબર. તો એ ન્યાય માટે નથી બેસેલા, એ ખાલી એ પોતાનો રોટલો શેકવા માટે બેસેલા છે. એટલે અમે ન્યાય માટે તો કશું જાણકારી જ નહીં કે એ લોકો અમને ન્યાય આપશે. એ તો આટલું સુધી કેસ અમારું ચાલ્યું, વર્તળ સુધી પહોંચ્યું તો એ તો ખાલી હિતેશ સર છે અને આશીષ સર છે એના માટે પહોંચ્યું છે, નહીં તો એ લોકોને જનતાની તો કશું પડેલી છે જ નથી. છતાં એ લોકો અમે સપોર્ટ કરે તો વારે ઘડી એ લોકોને પણ એ લોકો પોલીસવાળા હોય કે સત્તાધારી લોકો હોય એમને હેરાન કરે છે. એટલું જ કહેવાનું છે, જ્યારે તમે કાઇટ ફેસ્ટિવલમાં ગોપાલ શાહને બોલાવો છો, મોટા મોટા ફંક્શન કરો, ત્યારે તમે જ્યારે હાઈકોર્ટમાં ગુનેગાર તરીકે જોડાયેલા વ્યક્તિને તમે બોલાવતા હોય તો તમે જનતા માટે બેસેલા નથી. તમે ખાલી તમારા સત્તાધારી પક્ષ માટે અને તમારી રોટલી અને તમારો ફેમિલીનો ભવિષ્ય સુધારવા માટે બેસેલા છે. કેટલી યાદ આવી રહી છે આજે છોકરાની? આ દિવસે કયો પલ એવો યાદ આવ્યો છે કે આજે છોકરાઓને યાદ આવે? કયો એ પલ યાદ આવે? યાદ તો વારે ઘડી આવે છે. એટલું જે વ્યક્તિના, જે દીકરીના મોઢું જોઈને મારી સવાર થતી હતી, એના નામથી મારી સવાર થતી હતી, એને વારે ઘડે યાદ થઈને મારી સાંજ આખો દિવસ થતો હતો. એ કોઈની બેદરકારીના લીધે અને કોઈનો પૈસા કમાવાના અવસ્થા લીધે એની જાન ગુમાવી છે. એ દીકરીને તો યાદ મને વારે ઘડી આવે છે.